અમદાવાદના બોપલ વિસ્તારોમાં KIMS હોસ્પિટલના ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગે માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી યોજના હેઠળ ચાલતા આયુષ્માન કાર્ડમાં સમાવેશ તમામ બીમારીઓની સારવાર આપવામાં આવશે। આ હોસ્પિટલમાં તમામ નાની મોટી બીમારી જેવી કે હૃદયરોગ, કિડની, લીવર, પ્રોસ્ટેટ, સ્ત્રીરોગ જેવી અનેક બીમારીઓની સુવિધા રાહત દરે મળી રહે છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। નમસ્તે, હું ડૉક્ટર ગિરિરાજ વાળા, યુરો સર્જન। અમારી કિમ્સ હોસ્પિટલ છેલ્લા 5 વર્ષથી રિંગ રોડ વકીલ બ્રિજ પાસે કાર્યરત છે, પણ ઘણા સમયથી અમારે ત્યાં થોડા ઓછા રૂમ અને વધારે ડિપાર્ટમેન્ટ શરૂ કરવા માટે અમે અત્યારે નવી 80 બેડની અને 20 ICU બેડ સાથે 101 બેડની અમે નવી હોસ્પિટલ તે બોપલ ખાતે માતા પિતાના આશીર્વાદથી શરૂ કરેલી છે। અહીંયા આજે મુખ્યમંત્રી માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમને અહીંયા આશીર્વાદ આપવા આવ્યા, એના માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું। અમારી આ હોસ્પિટલમાં કિડની, પથરી, પ્રોસ્ટેટ, એપેન્ડિક્સ, સારંગાંઠ અને પિત્તાશયના ઓપરેશનો એ આયુષ્યમાન કાર્ડમાં થાય છે। ભવિષ્યમાં ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ અને કેન્સરનો વિભાગ પણ આયુષ્યમાન કાર્ડમાં શરૂઆત થાય એ અમે પ્રયત્ન કરવાના છીએ। અમારી આ હોસ્પિટલ છેલ્લા 5 વર્ષથી કાર્યરત છે અને અમે વધુને વધુ દર્દીઓને સેવા આપી શકીએ, એમના રોગ મટાડી શકીએ, એના માટે ખૂબ મહેનત કરવાના છે। અને તમે બધા જ અમારી આ કિમ્સ હોસ્પિટલમાં ઉદ્ઘાટન પ્રસંગે આવો, અમને આશીર્વાદ આપો, એ માટે અમારું આમંત્રણ છે। રાજદીપ સિલિમ્બોલા છે। હું કિમ્સ હોસ્પિટલ સાથે છેલ્લા 5 વર્ષથી સંકળાયેલો છું। અમારી હોસ્પિટલ અત્યારે બોપલ ચોકડી ખાતે 30 બેડની કાર્યરત છે, પરંતુ જરૂરિયાત વધતા તેમજ દર્દીઓને ખૂબ સારી વધારે સુવિધા આપી શકીએ તે હેતુના અંતર્ગત અમે આ 100 બેડથી વધારે નવી હોસ્પિટલનું માનનીય મુખ્યમંત્રી સાહેબના હસ્તે ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ। અમારી હોસ્પિટલમાં 20થી વધારે ICU બેડ, 4થી વધારે મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ CT સ્કેન, સોનોગ્રાફી, TMT તેમજ તમામ પ્રકારના લેબોરેટરીના ટેસ્ટ થાય એ પ્રકારની સુવિધા છે। 24 કલાક અહીંયા ઇમરજન્સી અને ટ્રોમા રિલેટેડ સારવાર મળી શકે એ માટે અમારું 6 બેડનું અદ્યતન ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ પણ કાર્યરત છે। તેમજ અમે આ હોસ્પિટલમાં સરકારશ્રીની આયુષ્યમાન યોજના અંતર્ગત પણ ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને ખૂબ સારી સુવિધા આપી શકીએ તે હેતુથી અમે યોજના સાથે પણ જોડાયેલા છીએ।